વાળાનો પાવર ન પાડીનો હુડ મારું રોમ માતા ને લે ભાઈ જગતમાં જેવ છું શંકર મુકા મોળું બેઠું બે કાતું છે ભાઈ જાદુ બોલતી ના હે હું સધી જબરી છું હું મેલડી જબરી છું હું બાર પઠીનો હું દારૂ પીનારી છું ભાઈ દુનિયા પીવે એટલે બે ફોન થઈ જાય અને હું મેલડી પીવું તાર ફોનમાં આવું લ્યા હે સભાવાળું મારા મેલડીના રોમ કે છે મારા શરીરના ભગવાન કે છે સગાઈ કે પળ બનશે તો ઘડિયું બનશે અંધો કદાચ હારું હારું ને હારું ન બનાવી આલું તો મારું નામ જરૂરી આ માતા તારું ચેતન વૈશાખ પૂરો તને હગું નોકરી બે હાલે લે તારે ડેપ બે હારી પૂજું ભાઈ ફોટો મને વોટ્સએપ કરી દીધો કે તું દારૂ તો શેતો હોય છે ભાઈ બહેરાએ 4 લાખ ને નાટનું લાવ્યું પર નાટનું ઇન્ડી પાછી 2 મિનિટ પછી ચાપ્યો આખા બધા કેટલા મહિના થયા 2 મહિના કેટલા વર્ષ દાડો ચડ્યો 17 વર્ષે દાડો ચડ્યો ડાયાબિટીસ થાઇરોઇડ છે ફ્રૂટ ખવડાવવાના તારે સફરજન છે ઠીક છે નારંગી છે એવું બધું ફ્રૂટ હાલવાનું અને ડાયાબિટીસ રિપોર્ટમાં આવ્યું છે ને એ રિપોર્ટ નેલ ન કરી નો ખુદ મારું નામ બતાવી જાય તમે તો બોલવું એટલું બનાવશે કેવું કા બનશે અલ્પેશભાઈ તે પરમાર કયું કોમ વખા શું કીધું ડોક્ટર કોઈ સભા વાળું મારો ઈશ્વર કે સર શું તકલીફ થતી રહી શું કીધું ડોક્ટર એવું કીધું તું તારા હૃદયની અંદર કોણું છે અને હું માતા એવું બોલી હતી તારું કોણું તું કદાચ વગર ઓપરેશન પૂરીને નોખું તો મારું નામ માતા નહીં ભાઈ આ પાટણની હોસ્પિટલનો રિપોર્ટ છે સદભાવના હોસ્પિટલ અને ડોક્ટર એવું કીધું તું કે અલ્પેશભાઈ વખાવાળાને હૃદયની અંદર કોણું છે એટલે તમારે ગમે તારે ઓપરેશન કરી એ હૃદયને કોણા ઠેકડું મારવું પડશે એ હોલ પુરાવવું પડશે એના કરે હરસેન સ્વાદ કરશે અને કોઈ ગેરંટી છે નહીં પણ હું શેર ભરી માતા બોલી હતી કે વગર ઓપરેશન તો કદાચ ઠેકડું ન મારી નોખું તો કરું મારું નામ જરૂર ભાઈ અને વગર ઓપરેશન કોણું પુરાઈ ગયું આ રિપોર્ટ એનો અને એ રિપોર્ટ ડોક્ટર એવું કીધું કે હવે વાળું શું હશે ઠેકડું તો પુરાઈ ગયું પણ વાલ છે હું શું પણ હું શેર ભરી માતા બોલતી છું તો બે રિપોર્ટ તારા જો હત્તર દાડા નીલ ન કરી નો ખુદ તો મારું નામ માતા નહીં જા મોદી આટલું થાય એટલે ભોગો તાર બે હારીને પૂછવું હરી 50,000 ડોક્ટર માં ખર્ચે ને 50,000 જાતર કરીને ગોગો બે હારીને પૂછ હું અહીં જીવથી મારતું તારે મજા થઈ જાય જા આ રિપોર્ટ તારા નીલ મહેશ વાવ તાલુકાનું શેના ભોવો છું ચેનલમાંના ભોવો છું અને ભાઈ તમારે તમારી બિબલી છે તમે ચેનલમાંના ભોવો છો
ડોક્ટર શું કીધું? અચ્છા, ડોક્ટર નું ભણતી હતી તકલીફ કેટલા એમ થઈ? હે તમે ભૂવો છો, તમે શું ખોલ્યું? ચમ સેટ ના થાય, ભોજોડ માનતી નહીં. ચમ કે તું ઘરે જગદંબા જોગમાં બેઠી હોય ને એનું લાયસન્સ મળીને ભૂવો થઈ ગયા હોય તોય ભૂવા પાસે જઈએ, આબરૂ ની વાત છે. ચમકા આપણા અહીંયા વિડીયો ચાલુ છે, આ વિડીયો આખું જગત જો 2 કરોડ પબ્લિક જોવે છે આપણો વિડીયો. આજુબાજુ કોઈ એરિયા બાકી નહીં, કોઈ મોરાલ થયો કે એને ભૂવા જીવાય. એટલે દુનિયામાં જેવું છું, મગજ કોમ કરતું નહીં. ટૂંકમાં ડોક્ટર નું થોડી પડતી હતી અને મગજ કોમ કરતું નથી. પણ વેળા હું શેર ભવાની માતા બોલતી છું તો આ દીકરીના પેટમાં માતા ગાભડી ઉતારેલી છે. લેબુના 2 દોણા, 3 દોણા અડદના અને 2 દોણા જવારના, આ 5 દોણા કોલ્ડ ડ્રિંકમાં મિક્સ કરી, શરબતમાં મિક્સ કરી અને બાઈના પેટમાં ઉતારી છે. એ મોયના એ ઉતારી, એ જે જગ્યાએ કોલેજ કરતી હતી, ડોક્ટરનું જે જગ્યાએ ભણતી હતી, એ આ વસ્તુઓના પેટમાં ઉતારેલી છે. એના પછી છેલ્લા 9 મહિનાથી ઓનું મગજ કામ કરતું નથી. હું મોરાલી માતા બોલતી છું ભાઈ, અને બરોબર દિનામાં ચેલેન્જ મારી તોડી રહી છું. 33 બોલું છું, 34મો દાડો બોલતી નહીં. અને 33 દાડા થતા થતા બાઈનું મગજ ઠેકાણે આવી જાય. આ જાફરીમાં રોડીને ઉભી રહું અને 34મા દાડે મન કીજે અને 2 અગરબત્તીનું પોણી પાઉન કદાચ લોટની સાંડી મોરે કરજે અને એ સાંડી નું કદાચ 8 મહિના જૂના દોણા કાઢીને ના બતાવું તો મારું નામ માતાની લે. આવું હું જેવું છું. દોણા છે 1000% પાકું. શબ્દની ઝાપડી છે ખરી. 1 લીંબુ 1 મુઠ્ઠી અડદ માથ ફેરવીને બહાર બોલતી જઈએ અને વખો મટી જાય એટલે માતા કેતર કરવું. બરોબર છે ભાઈ? ચિંતા છોડી મેં આટલે આવીશું, દુનિયાનું દુઃખ ના મટાડું મારું નામ જરૂર. સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે ધન કશું જ નહીં. હું ના પાડું છું, ધન કોઈ જ નહીં. શું નામ છે તારું? નીરુ. તાર પપ્પાનું? શેદાભાઈ. માં તાર કાકો છે ને અહીં તો છે, હું તો એ પહોંચતો ને સ્પીડ નો ફરક છે, બાકી ડ્રાઇવિંગ હરકું થાય. ભૂવા ભૂવા બધા એ ખરખા જ છે, પણ ખાલી અપડાઉન છે. તો દુનિયાના બહુ હરખા છે. કોઈ તો છે, કોઈ પહોંચતું ન છે, કોઈ નો છે. આ તો રેસ ઉપર ડિપેન્ડ કરે કે ચીજ કેટલી યાદ છે. ભાઈને રેડી થઈ જાય, ભાઈ કમ્પ્લીટ કરી આલે અને તારા ભાઈને એક વખત પકડીને તું લઈ આવ્યો હોય અને ન મટાડી આલું મારું નામ જરૂર નહીં. રેડી? બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર ટેક રાખો, 1000% મટાડે. તમારો ઓમો હોકલ બોધેલો તો સૂતો કરાયો હોય તો શું છે? સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે બરોબર. હું શિયન ભવાની મેરડી બોલતી છું ભાઈ. અચાનક
દુનિયામાં જેવું શું કદાચ 2 અગરબત્તી ચાલુ કરો નાકની તકલીફ મટી જાય મોંજો દુનિયામાં માતા બોલું માનવા મળશે ભાઈ જો 2 વર્ષથી કદાચ રસીને કરતી છે અને કનું એકવી બોલું 22 દાડો ન બનવાલું ને એકવી દાડો રૂસકો આવી જાય મોંજેક માતા બોલું રૂસકો આવી જાય રસી બંધ થઈ જાય કશું વાંધો નહીં 2 અગરબત્તી ચાલુ કરો માં ઉપર ટેક મૂકી દો કમ્પ્લીટ થઈ જાય ગરધણી 2 જણા આવો પતિ પત્ની ઘરવાળા લઈને આવો તો દીકરો આવે કશું વાંધો નહીં ત્યાં સુધી 2 અગરબત્તી ચાલુ કરો ને તો કોમકાજ ચાલવા મળે એટલે માતા કે કરવું એક બાળ શિકોતર છે તમારું પેટનું કોઈ વસ્તાર એક્સપાયર થયેલું છે હા રેડી અને છોડી છે દીકરી છે બાળ શિકોતર છે જે મકાનમાં રહો છો જગ્યા તમારી ની મકાનની જગ્યા લીધેલી જગ્યા છે પેલો તો જો મુંબઈ વાળો કીધો હે આવ્યો ને આજ વાત એને કરોડપતિ બનાવેલો હમણાં વાતો ને એક દાડો ઉપાધી તો હે 5 વર્ષ જૂના છે પછી એને ઘેર રોકાયેલો છે ધર્મ નોકરી કરતો ત્યારે એને ઘેર રહેલો છે દુનિયા છે જગત છે સમય સમય બલવાન છે હું બનાવે છે કોઈ નક્કી નહીં ભાઈ બાબો આવ્યો કેટલા છોકરા છે આપણે મને ખબર નહીં અગણાય છે હા એ મન વાંચેલું છે પાણી અને 2 અગરબત્તી કરવાની અને તમારે એક પાણીની બોટલ લઈ લો અને એમાં વહુને પાણી પાજો કે આ બોટલમાં તાર પાણી પીવાનું ના પીવા મારું મોકલી લો ઠીક છે કે સીએન ભાઈ કીધું એમ પીજો તમે થઈ જાય આવી જાય ચાલો 2 અગરબત્તી તન દમ રાગે થઈ જાય કમ્પ્લીટ થઈ જાય એટલે દેવ કે કરું બે મોણ આવજો ચલો મારો મેડી નો રૂમ કે ભાઈ ત્યાં ગોમના જાડા કેટલા વાર આવ્યા માતા શું બોલી હતી કે 9 મહિના દાદાડે આવે તેમ એક દુનિયામાં હું શિયન ભવાની 32 માતા બોલું ભાઈ અને લગ્ન કરીને જેટલા વર્ષ છોકરો આવ્યો 15 વર્ષે દાદા દીકરો આવ્યો 3 છોડીઓ ઉપર એમાં માતા દીજ મારીને બોલી હતી છોકરો જ આવશે હે શું નામ તમારું ભરત સભા વાળું કે હું મેલડી બોલું કોઈ દાડું ભય પડ્યું નહીં કે બોલું દીકરો આલ્યો તો આલ્યો બોલું છોકરો આવશે તો આવશે ભાઈ ઇવન સોનોગ્રાફીના રિપોર્ટે ખોટા પાડીને છોકરા આલ્યા દુનિયા કહેતી હોય કે દેવું જ પુરાવો આ સૌથી મોટો પુરાવો દુનિયામાં કોઈ વસ્તુ સાધેલી નહીં ભાઈ જેમ કે 9 મહિના પછી શું બનવાનું છે કેમ ખબર છે હે કદાચ વેચી ગયેલું તો સાધેલી વસ્તુ કઈ છે પણ 9 મહિના પછી શું બનવાનું છે એ કઈ હકે તો એક જ જોગમાયની તાકાત છે બાકી કોઈના બાપની તાકાત નહીં ભાઈ શું નામ તમારું ભરત
લ્યો તાણ ગીજું ગરમ કરો હવે હે જમીન છે એ તો હાલવાનું જમીન છે કેટલા વીઘા છે 3 વીઘા ભેંસું છે કેટલી છે 2 બરાબર ટ્રેક્ટર છે ગાડી બાઈક કશું નહીં તો બસ તો આપણે થોડું ગરમ ઓછું કરવાનું ને રોવા વાળી વાત નહીં આપણા પાસે साला बच्चों डराएगा क्या क्या रोया था सुनाओ कीधું સભાવાળો મારા મેડીના ભગવાન કેસર વેળામાં શીન ભવાની મેલડી બોલતી હતી કે 189 પૂરા થયા ભાઈ 89 પૂરા થયા કેટલા સીતર ચેના ભાઈ તો 80 હા તો બરોબર છે ભાઈ 179 પૂરા થયા ને 80 મો છોકરો 180 મો બાબલો સભાવાળું અનમુ મોરાલી મેલડી બોલી હતી 9 મહિના 9 દાડે તારા ઘર દીકરો આવશે ને આવ્યો ભાઈ તો 180 માં છોકરા 9 માલી હશે ગોમ ઝાડા ભરતભાઈ સવજીભાઈ ઠાકોર ભરતભાઈ સવજીભાઈ ઠાકોર ગોમ ઝાડા 179 પૂરા થાય 180 મો બાબલો માં મોરાલ વાળી આલ્યો હોય માં સધીએ આલ્યો હોય તો છોકરાનું નો માલી છે સભાવાળું અને આજથી મારો રવિવારનો દાડો છે 180 નું નો માલતા હોય ભાઈ સેકન્ડ લાઈન અજો સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ કેવું પૂછું 179 પૂરા થઈને 180 મો છોકરો આજથી એનું નામ મિલન હે બોલો સિદ્ધેશ્વરી માત કી જય કહીએ આપ લાવો નો માલવાના પૈસા આલો હાલો એટલા ઓછા તમારી તાકાત હોવી જોઈએ 15 વર્ષે છોકરો આલ્યો 3 છોડીઓ ઉપર આલ્યો તમારું થાય અચ્છા કાકા ને હા વગાડી દો 11,000 હું આલું તમે છોકરો મનાવી લ્યો પાછો નવો લાવજો બરોબર છે હલવાન આજ લ્યો તમે તારા 11 એટલે 1 કલાક 11,000 આલો તમે તારે કે લ્યો ભોળિયાથી તો મનાવ્યો બોલો 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 કેટલા હાલવાના કહો
11 હારું અમે રાધે તમારો ભગવાને રાધે ઠીક હે ગાડી ના એને 1 લાખ નો થતો રેડી 11,000 રૂપિયા માં સદી મિયાની મોરાલ ધામને નો 15 વર્ષ દીકરો આલ્યો માતાએ ભાઈ અને માં જોગમાં 3 છોડીઓનો ભાઈ આલ્યો છે જો મજા 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 અને હું હો વરનો થાય જો આશીર્વાદ રેડી ચમકે દો દુનિયામાં બધે પૈસા થાય ડિલિવરી લઈ દો ને એટલે ડોક્ટર કે પેલું બિલ બનાવો પછી ડિલિવરી કરીએ હોસ્પિટલમાં એડમિટ થયો એટલે પેલું આટલા પૈસા ડિપોઝિટ જમા કરાવો પછી ઓપરેશન થાય એક દેવનો દરબાર એક જ એવો છે કે તારી જે હાલે એમ માતારાજી અને કોમ માતા કરોડો નો કરે 35 લાખ 40 લાખ ના દવા કોને માતાએ મટાડ્યા વગાડી ભાઈ